जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट टाइम આપણે વાત કરી હતી સિન્થેસિસ ઓફ પોલીપેપ્ટાઇડ। તો આજે આપણે નેક્સ્ટ આગળના લેક્ચરની વાત કરીએ સિન્થેસિસ ઓફ પોલીપેપ્ટાઇડ્સ। સિન્થેસિસ ઓફ પોલીપેપ્ટાઇડ્સ मतलब પોલીપેપ્ટાઇડ્સ કઈ રીતના બને એના માટેની આપણે બે રીત ભણેલી હતી। આ તો a ઇઝ ઇક્વલ ટુ b એન્ડ x નોટ ઇક્વલ ટુ y બરાબર। હવે આની અંદર ત્રણ સિન્થેસિસ આવેલી છે। કઈ કઈ સિન્થેસિસ તો કે બર્ગમાન મેથડ, સિહાન્સ મેથડ અને ફિશર્સ મેથડ। મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે, એક્ઝામમાં દર વખતે આ ક્વેશ્ચન હોય જ બરાબર। લાસ્ટ ટાઈમ આ ક્વેશ્ચન બે વખત આવેલો હતો। તો આપણે જોઈએ ફર્સ્ટ મેથડ કઈ તો કે એ બર્ગમાન મેથડ। બર્ગમાન મેથડ तो बर्गमान मेथड थी આપણે શું બનાવવાનું છે તો કે બર્ગમાન મેથડ થી આપણે પોલીપેપ્ટાઇડ કમ્પાઉન્ડ બનાવવાનું છે। તો આપણે આની અંદર તો કાનો યુઝ ક્યાં થાય તો અહીંયા લખી શકું યુઝ ઓફ કાર્બો બેન્ઝિલોક્સી ગ્રુપ बराबर। आनो यूज क्या था एना माटे आपणे जोईए। तो आ मेथडनी अंदर आपणे बेन्झोलोक्सी कार्बोनाइल क्लोराइड यूज करवानुं छे। एनुं काम शुं होय छे तो कि एमिनो ग्रुपने शुं करे प्रोटेक्टिंग ग्रुप करे, एमिनो ग्रुपने शुं करे प्रोटेक्ट करशे बराबर। तो आनी अंदर आपणे स्टार्टिंग मोलिक्यूल याद राखो, त्रण मेथडनी अंदर स्टार्टिंग मोलिक्यूल खास ध्यान राखवाना बराबर। 5 मार्कनी अंदर आ क्वेश्चन होय। स्टार्टिंग लखीए आपणे C6H5 मतलब के बेन्जीन थाय बराबर, मोनोसब्स्टिट्यूटेड बेन्जीन। आनी रिएक्शन आपणे तो अहींया बने CH2OH आने शुं कहीशुं आपणे आल्कोहोल कहीशुं એટલે આનું નામ બનાય બેન્ઝોઇલ આલ્કોહોલ। શું બને બેન્ઝોઇલ આલ્કોહોલ। આ બેન્ઝોઇલ આલ્કોહોલની કોની સાથે રિએક્શન કરવાની તો કે કાર્બોનિલ ક્લોરાઇડ। કાર્બોનિલ ક્લોરાઇડ मतलब કે આવી રીતના થાય Cl C डबल बॉन्ड O Cl बराबर। आ नाम बने कार्बोनिल क्लोराइड बराबर। आनी रिएक्शन कोनी साथे करवानी तो के टोल्यूइननी हाजरीनी अंदर तमारे टोल्यूइन तो रिमूव कहीं तो अहींयाथी हाइड्रोजन ने अहींयाथी क्लोरीन बराबर। अहींयाथी हाइड्रोजन अहींयाथी क्लोरीन एटले रिमूव थाय HCl बराबर। आज HCl बने कई रीतना होय तो के हवे बेन्झोइल आल्कोहोल साथे कोण जॉइंट थाय तो के कार्बोनाइल क्लोराइड बराबर। तो अहींया लखीए आपणे C6H5 CH2O बराबर। CH2O अहींया ऑक्सीजन हवे तो के COCl अहींया लखी सकीए आपणे COCl। तो आनुं नाम शुं थाय तो आनुं नाम थाय बेन्झिलोक्सी आने कीधुं कार्बोनिल क्लोराइड। कार्बोनिल क्लोराइड बराबर। तो आ आपणुं स्टार्टिंग मोलिक्यूल है बराबर। आ शुं करशे एमिनो ग्रुप ने प्रोटेक्टिंग ग्रुप तरीके यूज करशुं आनी अंदर। तो हवे आने आपणे लखीए बेन्झिलोक्सी कार्बोनाइल क्लोराइड ने આવી રીતના લખી શકીએ આપણે CH2O एंड COCl बराबर। CH2O COCl अहींया शुं छे C6H5 नाम लख नाख्युं बेन्जीननी रिंग बराबर। आ नाम थाय बेन्झिलोक्सी कार्बोनाइल क्लोराइड। क्लोराइड आनी रिएक्शन तमारे एमिनो एसिड साथे करवानुं। एमिनो एसिड सिंपल एमिनो एसिड तरीके यूज करिए तो ग्लाइसिन। ग्लाइसिन एटले के NH2 CH2 C डबल बॉन्ड OH बराबर ग्लाइसिन। आ ग्लाइसिन रिएक्शन करो एटले शुं थई
તો અહીંયાથી ક્લોરિન ને અહીંયાથી હાઇડ્રોજન. કેટલા હાઇડ્રોજન છે? 2માંથી 1 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને અહીંયા રિમૂવ થાય HCl. તો અહીંયા શું વધે? N અને હાઇડ્રોજન. નાઇટ્રોજન અને હાઇડ્રોજન કોની સાથે અટેચ થાય? CONH. મતલબ એ કયો બોન્ડ બને? CONH ને કયો બોન્ડ કહેવાય? આપણે પેપ્ટાઇડ બોન્ડ કહેવામાં આવે. તો આવું નામ થાય અથવા આવું સ્ટ્રક્ચર બને CH2O. CH2O, ત્યારબાદ CO, અહીંયાથી લખું NH, બાકીનું એઝ ઇટ ઇઝ CH2 C ડબલ બોન્ડ OH. બરાબર. આ જે કમ્પાઉન્ડ બને આ પેપ્ટાઇડ બોન્ડ કહેવામાં આવે. બરાબર, પેપ્ટાઇડ બોન્ડ કહીશું. બરાબર. આની રિએક્શન કોની સાથે કરશું હવે આપણે? તો કે હજુ પણ આપણે આની અંદર બોન્ડ બનાવવાના છે, મતલબ કે એમિનો એસિડ એડ કરવાના છે. આપણે યુઝ શું કરવાનું? તો કે અહીંયાથી એવું ગ્રુપ યુઝ કરો કે અહીંયા ક્લોરિન જોઈન્ટ થાય. અહીંયા આપણે યુઝ કરીએ PCl5. બરાબર. PCl5માંથી અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી 1 ક્લોરિન રિમૂવ થાય HCl. ટોટલ કેટલા ક્લોરિન છે? 5. 5માંથી 1 એડ થાય COCl. કેટલા વધે ટોટલ? તો કે 3. તો બને થાય POCl3 રિમૂવ થાય. અહીંયા 1 લખ નાખું, અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી ક્લોરિન. હવે કેટલા વધ્યા? 4. 1 ક્લોરિન ક્યાં અટેચ થાય? અહીંયા. બાકીનું રિમૂવ થાય POCl3. બરાબર, POCl3. તો આવું કંઈક બને CH2O CONH CH2 CO, અહીંયા હતું CO. આ ઓક્સિજન કોની સાથે જાય? તો કે અહીંયા ફોસ્ફરસ સાથે. તો અહીંયા આવે Cl. બરાબર. જેમ આપણે 8 આઇસ્ટર રિએક્શનની અંદર SOCl2 નો યુઝ કરતો એવી રીતે PCl5 નો યુઝ કરીએ. બાકીનું એઝ ઇટ ઇઝ. બરાબર. તો હવે તો કે આ જે પેપ્ટાઇડ બનશે, અહીંયા આપણે ક્લોરિન છે. બરાબર. જેમ અહીંયા આપણે ક્લોરિન સાથે શું લીધેલું હતું? ગ્લાયસિન લીધેલું હતું. એટલે ગ્લાયસિન કોના સાથે અટેચ થઈ જાય? તો કે બેન્ઝોલોક્સી કાર્બોનિલ ક્લોરાઇડ સાથે. એવી જ રીતના હવે આપણે યુઝ કરી શકીએ એલેનાઇન. શું યુઝ કરી શકીએ? એલેનાઇન એટલે કે NH2 CH CH3 C ડબલ બોન્ડ OH. અને શું કહીશું આપણે? એલેનાઇન. આ એલેનાઇન યુઝ કરું તો શું થાય? તો કે અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી ક્લોરિન. આ ક્લોરિન અને હાઇડ્રોજન રિમૂવ થાય HCl. બાકીની વસ્તુ ક્યાં જોઈન્ટ થઈ જાય? તો કે અહીંયા. તો આવી રીતના બને CH2O, ત્યારબાદ CO NH CH2, અહીંયા CH2 CO. બરાબર. અહીંયાથી હવે એડ કરી દેવાની સાથે NH CH CH3 and C ડબલ બોન્ડ OH. બરાબર. તો આની અંદર ટોટલ આલ્ફા એમિનો એસિડ કેટલા મોલ યુઝ થયા? તો કે 2. બરાબર. તો હવે ખાસ ધ્યાન રાખો, હવે કઈ રીતના રિડક્શન અહીંયા કરવાનું. રિડક્શન કરો તો બોન્ડ કઈ રીતના બ્રેક થાય એનું કહું. તો કે અહીંયા CH2 દેખાય, CH2 અહીંયાથી બોન્ડ બ્રેક થશે. બરાબર. પ્લસ અહીંયાથી બોન્ડ બ્રેક થશે એટલે CO એન્ડ ઓક્સિજન રિમૂવ થાય CO2. બરાબર. રિડક્શન કરો એટલે શું થશે? હાઇડ્રોજન એડ થાય. તો આમાં હાઇડ્રોજન એડ થાય તો અહીંયા શું બની જાય? ટોલ્યુઇન. તો અહીંયા લખું રિડક્શન આપણે કરીએ આનું. રિડક્શન મતલબ કે રિડક્શનની અંદર શું થશે? પેલેડિયમ એન્ડ મર્ક્યુરી. પેલેડિયમ મર્ક્યુરી યુઝ કરો એટલે અહીંયાથી CH2 ત્યાં શું આવશે? CH2 ની જગ્યાએ હવે આવશે CH3. એટલે આવું બની જાય CH3. આને કહીશું આપણે ટોલ્યુઇન. બરાબર. ટોલ્યુઇન. અહીંયાથી બોન્ડ બ્રેક થાય ખાસ ધ્યાન. ઓક્સિજન એન્ડ CO
ઓક્સિજન એન્ડ CO એટલે રિમૂવ થાય CO2 કાર્બન ડાયોક્સાઇડ. હવે કેટલી વસ્તુ વધેલું તો કે અહીંયા NH CH2 CO NH CH3 C ડબલ બોન્ડ OH. હાઇડ્રોજન એડ થશે એટલે NH ની જગ્યાએ શું આવી જશે NH2. આ લખી શકીએ NH2. NH2 સાથે કોણ અટેચ છે તો કે CH2 CO NH CH C ડબલ બોન્ડ OH એન્ડ CH3. તો આની અંદર બે એમિનો એસિડ યુઝ થયા. ફર્સ્ટ એમિનો એસિડ ગ્લાયસિન અને સેકન્ડ એમિનો એસિડ એલેનાઇન. તો આપણે નોમેનક્લેચર કીધું N ટર્મિનલ એન્ડ C ટર્મિનલ. તો સ્ટાર્ટિંગ મોલેક્યુલ કોણ હતું તો કે ગ્લાયસિન. તો ગ્લાયસિનમાં ઇન આવશે તો લાસ્ટમાં શું થશે YL ગ્લાયસાઇલ અને C ટર્મિનલ નામમાં કોઈ પણ ફેરફાર ન થાય એટલે નામ થાય ગ્લાયસાઇલ એલેનાઇન. ગ્લાયસાઇલ એલેનાઇન બરાબર. આ હતી બર્ગમાન મેથડ. ફરીથી જોઈ લઈએ સ્ટાર્ટિંગ મોલેક્યુલ શું હતું તો કે બેન્ઝોઇલ આલ્કોહોલ. બેન્ઝોઇલ આલ્કોહોલનું શું કર્યું આપણે તો કે કાર્બોનાઇલ ક્લોરાઇડ સાથે ટોલ્યુની હાજરીમાં રિએક્શન કરો એટલે રિમૂવ થાય ક્લોરિન અને અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થાય HCl એટલે શું બને બેન્ઝોલોક્સી કાર્બોનાઇલ ક્લોરાઇડ. આજે બેન્ઝોલોક્સી કાર્બોનાઇલ ક્લોરાઇડની રિએક્શન કોની સાથે કરવાની તો કે ગ્લાયસિન સાથે. તો અહીંયાથી હાઇડ્રોજન અહીંયાથી ક્લોરિન રિમૂવ થાય HCl બરાબર. તો અહીંયા કેવો બોન્ડ બને CONH જેને કહીશું આપણે પેપ્ટાઇડ બોન્ડ કહીશું બરાબર. એટલે હવે શું કરશું PCl5 સાથે રિએક્શન કર્યું એટલે અહીંયાથી ક્લોરિન ને અહીંયાથી હાઇડ્રોજન HCl પ્લસ ટોટલ ક્લોરિન કેટલા તો કે 4 હતા તો POCl થઈને એક ક્લોરિન અહીંયા અટેચ થાય બરાબર. આની કોની સાથે રિએક્શન કરવાની એલેનાઇન. ત્યારબાદ લાસ્ટ સ્ટેપમાં રિડક્શન કરવામાં આવે. રિડક્શન કરો એટલે શું અહીંયાથી CH3 થઈ એડ થાય એટલે ટોલ્યુન બને. અહીંયાથી રિમૂવ થાય CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. બાકીનું એઝ ઇટ ઇઝ. એક્ઝામની અંદર ખાસ ધ્યાન રાખવું બેન્ઝાઇલ આલ્કોહોલ ક્યારેક યાદ નહીં આવશે. બર્ગમાન મેથડ કીધું તો સ્ટાર્ટિંગ મોલેક્યુલ કેવો હોય એ અથવા ક્યારેક એમ પૂછે તો કે બર્ગમાન મેથડની અંદર પ્રોડક્ટ બનાવવાનું કહે બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા મારે એલેનાઇલ ગ્લાયસિન બનાવવાનું હોય. એલેનાઇલ ગ્લાયસિન બનાવવાનું હોય તો કઈ રીતના થાય તો કે અહીંયા ગ્લાયસિનની જગ્યાએ શું યુઝ કરું તો કે ગ્લાયસિનની જગ્યાએ એલેનાઇન. તો સ્ટાર્ટિંગ તમારે કયું લેવાનું તો કે એલેનાઇન લો અને સેકન્ડ કોણ લેવાનું તો કે ગ્લાયસિન લેવાનું બરાબર. એટલે આવી રીતના રિવર્સ પણ પૂછી શકે કે આપણે ગ્લાયસાઇલ એલેનાઇન બન્યું એની જગ્યાએ એલેનાઇલ ગ્લાયસિન બનાવવું હોય તો આમાં કંઈ નહીં કરવાનું. બાકીની મોલેક્યુલ તો સેમ રહે ફક્ત તમારે ફેરફાર ક્યાં કરવાનો અહીંયા જ ફેરફાર કરવાનો બરાબર. તો આવી રીતના બને સિન્થેસિસ ઓફ પોલીપેપ્ટાઇડ બર્ગમાન મેથડ. આ ત્રણ આના પછી ત્યારબાદ સિહાન્સ મેથડ અને ફિશર્સ મેથડ. આ મોસ્ટ IMP ત્રણ સિન્થેસિસ છે આ ચેપ્ટરની અંદર. આ 5 માર્કનો ક્વેશ્ચન આમાંથી હોય બરાબર. ઓકે તો આપણે બર્ગમાનનું ડિસ્ક્રિપ્શનમાં લખીએ. અહીંયા આપણે લખી શકીએ ઇન ધીસ મેથડ બેન્ઝોલોક્સી carbonyl chloride is used as an amino protecting group બરાબર. એમિનો એસિડનું શું કર્યું અહીંયા પ્રોટેક્ટ કરેલું છે. it is synthesizing by the reaction of carbonyl chloride with benzoyl alcohol in toluene.
બરાબર. આપણે સ્ટાર્ટિંગ સ્ટેપ શું બનાવ્યું તો કે ટોલ્યુઇનની હાજરીમાં બેન્ઝોલ આલ્કોહોલ અને કાર્બોનિક ક્લોરાઇડ સાથે રિએક્શન કરેલી અને બેન્ઝોલોક્સી કાર્બોનિક ક્લોરાઇડ બને. બરાબર. ત્યારબાદ લખી શકીએ with the use of benzyloxy carbonyl chloride first we protect એમિનો ટર્મિનલ. બરાબર. લાસ્ટ સ્ટેપમાં શું હતું કે એમિનોનો છેલ્લાનો અંત હોય એટલે કે એન ટર્મિનલની વાત કરું. એમિનો ટર્મિનલ ગ્લાયસિન વાળે એન ટર્મિનલ of one amino acid and carboxyl group is activated into acid chloride. બરાબર. કાર્બોક્સિલિક એસિડનું કન્વર્ઝન શેમાં થયું? PCl5 થી એસિડ ક્લોરાઇડની સાથે રિએક્શન કરશો તો કાર્બોનિલ ક્લોરાઇડ બને. બરાબર. વિથ ધ રિએક્શન કોની સાથે કરી હતી? વિથ ધ રિએક્શન ઓફ PCl5. The reaction of PCl5. Then product is reacted with another amino acid. After that polypeptide is prepared by the removal of protecting group benzyloxy carbonyl chloride એનું શું કર્યું? તો લાસ્ટ સ્ટેપમાં આપણે કર્યું વિથ રિડક્શન. તો આવી રીતના આપણે ડિસ્ક્રિપ્શન લખશું અને સિન્થેસિસ એટલે આના 5 માર્ક મળે. અસ્તુ.